નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં. માજીસા પેટ્રોલ પંપ ખાતે યોજાયો કાર્યક્રમ. પચાસથી વધુ ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ અને કિચનનું કરવામાં આવ્યું વિતરણ. આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે 51 લાખ રામ નામ લેખનનો શરૂ કરાયો સંકલ્પ. ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સુધી રામ નામ લેખનનું રહેશે કાર્ય. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે પાટણમાં 51 લાખ રામ નામ લેખનનો સંકલ્પ થયો પૂર્ણ. હવે સમાચાર વિગતવાર. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત બુધવારના રોજ પાટણ સિદ્ધપુર હાઈવે માર્ગ પર આવેલા માજીસા પેટ્રોલ પંપ ખાતે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ગાંધીનગર અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે અને નાયડા પેટ્રોલિયમ કંપનીના સૌજન્યથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 જિલ્લા માર્ગ સલામતી માર્ગદર્શન કાર્યક્રમ સાથે હેલ્મેટ અને કિચન વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ કેબી દેસાઈ, આરટીઓ ઇન્સ્પેક્ટર કાપડી, નાયડા પેટ્રોલિયમ કંપનીના મનીષ સક્સેના, સાંકેત શુક્લા, મહેસાણા અર્બન બેંકના મનોજ પટેલ તેમજ માજીસા પેટ્રોલ પંપના માલિક રાજુભાઈ પંચાલ દ્વારા ઉપસ્થિત વાહન ચાલકોને હેલ્મેટનું મહત્વ તેમજ ટ્રાફિકના નિયમોની વિસ્તૃત જાણકારી આપી ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવા પર ભાર મૂકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોના વરદ હસ્તે 50થી વધુ ટુ વ્હીલર વાહન ચાલકોને કંપનીનું હેલ્મેટ અને કિચન અર્પણ કરી માર્ગ સલામતીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 16 જાન્યુઆરી 2024થી સરકારશ્રી દ્વારા માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવે છે. આ માસ દર વર્ષે ઉજવવામાં આવે છે, જેમાં લોકોને માર્ગ સલામતી પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. તે માટે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એ અંતર્ગત આજે નાયડા પેટ્રોલ પંપ ખાતે હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર તેમને માર્ગ સલામતી માટે શું શું ધ્યાન રાખવું તે બાબતની જાણકારી આપવામાં આવી હતી અને તેમને હેલ્મેટનું વિતરણ. પાટણ મામલતદાર કચેરી ખાતે રાશન કાર્ડ ધારકોને પોતાના નામ કમી તેમજ અન્ય કામ માટે 2 દિવસથી ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. પાટણ મામલતદાર કચેરી ખાતે આવેલ એટીવીટી વિભાગ સ્ટાફે જણાવ્યું કે સરકારી વેબસાઇટ પર ઓનલાઈન એન્ટ્રી કરતા એરર આવી રહી હોવાથી રાશન કાર્ડની કામગીરી બંધ છે. પાટણ મામલતદાર કચેરી ખાતે શહેરના અને દૂર ગામડામાંથી આવેલ રાશન કાર્ડ ધારકો 2 દિવસથી ધક્કા ખાવા પડી રહ્યા છે. પાટણ મામલતદાર કચેરી ખાતે રાશન કાર્ડ ધારકોના ધક્કા ખાવા પરથી લોકોએ કહ્યું, વિવિધ યોજનાઓના લાભ આપવાની વાત કરતી સરકાર ઓનલાઈન એરર દૂર કરવામાં નિષ્ફળ બની અમને હેરાન પરેશાન થઈ ગયા છીએ. પાટણ મામલતદાર કચેરી ખાતે રાશન કાર્ડ સુધારા વધારા એરર આવી લોકો થઈ રહ્યા પરેશાન, ઉભરો ઠાલવી રહ્યા અને કહ્યું, ગુજરાત સરકાર અને પાટણ જિલ્લા વહીવટીતંત્ર વિકસિત ભારત યાત્રા યોજનાઓના પ્રચાર પ્રસાર કાર્યક્રમોમાં વ્યસ્ત, પણ કચેરીઓમાં પ્રજાલક્ષી કામ બંધ પડે છે. તે સમસ્યાઓ દૂર કરવા સમય નથી તેમ લાગે છે. 2 દિવસથી રેશન કાર્ડ માટે આવીએ છીએ. આધાર કાર્ડનો કોઈ રેશન કાર્ડનો કોઈ તફાવત પડતો નથી, એટલે રિંગ કરવા માટે અને ચાલુ કરવા માટે અહીંયા તો બંધ જ બતાવે હે ને 2 દિવસથી દિયોદડા. શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત આનર્દ ગુર્જરા ક્રાફ્ટ વર્ક પ્રોડ્યુસર કંપની જે નાબાર્ડ અનુદાનિત છે, જેમાં હારીજ અને ચાણસ્મા તાલુકાની 500 જેટલી બહેનો પોતાની પારંપરિક કળા જેવી કે ભરતકામ, મોચીકામ, આરી વર્ક, રબારી વર્ક અને અન્ય પરંપરાગત આવડતનો ઉપયોગ કરી બેડશીટ, કુશન કવર, કુર્તી, દુપટ્ટા, વોલ હેંગિંગ તેમજ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે. તેનો પ્રોડક્શન સેન્ટર લોહાણા કન્યા છાત્રાલય હારીજ ખાતે કાર્યરત છે. આ કંપનીની બહેનો દ્વારા બનાવાતી વસ્તુઓનું વેચાણ કેન્દ્ર વનિતા એવન્યુ, સંખારી રોડ, પાટણ ખાતે આવેલ છે. જેમાં આજરોજ ભારત દેશના નાબાર્ડના ચેરમેન શ્રી રાજી કેવી, નાબાર્ડના સીજીએમ બીકે સિંગલ અને ડીએમ સોમેન્દ્રસિંહ તેમજ નાબાર્ડ પાટણના ડીડીએમ રાકેશ વર્મા વગેરે મુલાકાતે આવ્યા. તેઓની મુલાકાત દરમિયાન કંપનીની બહેનો દ્વારા બનાવાતી વિવિધ પ્રોડક્ટ વિશેની માહિતી આપી.
તેમજ આ બહેનો આ કંપની દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં આ પ્રોડક્ટનું વેચાણ થકી સારી આવક મેળવે છે. તેમજ બહેનોનું જીવન ધોરણ અને પ્રગતિ જોઈ આ કંપનીને વધુ સપોર્ટની જરૂર હોવાથી તેમને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સારો સપોર્ટ મળી રહે તે માટે વધુ મહેનત કરવા જણાવ્યું. સદર વિઝિટ દરમિયાન શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના કર્મચારીઓ તેમજ કંપનીના ડાયરેક્ટર બહેનો હાજર રહી હતી. તેમજ કંપનીની બહેનો અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણની જનતાને સદર સ્ટોરમાંથી ખરીદી કરી બહેનોને પ્રોત્સાહન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 16 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિનની ઉજવણી અને હાઇડ્રોપોનિક્સ પર વર્કશોપ યોજાયો હતો, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી વિવિધ હાઇડ્રોપોનિક્સ તકનીકો અને તેના વિવિધ સ્ટેપ જેવા કે બીજ રોપાણ, તેની માવજત અને તેમાં વપરાતા પોષક તત્વો વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિનનો હેતુ ભારતીય સ્ટાર્ટઅપની સિદ્ધિઓની ઉજવણી કરવાનો અને ઔદ્યોગિક સાહસિક ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. શ્રી પાટણવાડા પરગણા 42 વિભાગના નાઈ સમાજ કેળવણી મંડળ પાટણ દ્વારા 5મો સ્નેહ મિલન સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમ પ્રમુખ શંકરભાઈ અમૃતભાઈ નાઈના અધ્યક્ષસ્થાને મેલડી માતાના મંદિર સંકુલમાં યોજાયો હતો. કાર્યક્રમને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી માતાજીને ફૂલહાર પહેરાવી આરતી કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ સમાજમાં કુરિવાજો દૂર કરવા અને કન્યા કેળવણી તેમજ બાળકોને ભણાવવા પર ભાર મૂક્યો હતો. તેમજ સમાજના બાળકોને કેળવણી આપવામાં આવે તેવું તેમના પ્રવચનમાં જણાવ્યું હતું. આ પ્રસંગે બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શ્રી પાટણવાડા પરગણા 42 નાઈ સમાજ મંડળ પાટણના પ્રમુખ તેમજ મંડળના સભાસદો, કારોબારી સભ્યો, ભાઈઓ, બહેનો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શાબ્દિક સ્વાગત આત્મારામભાઈજી નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, વડીલો તેમજ દાતાશ્રીઓનું અને સમાજના આગેવાનોનું ફૂલહાર, બુકે અને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી સભ્યોએ તેમજ યુવાનોએ જહેમત ઉઠાવી હતી. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પાટણમાં 51 લાખ રામ નામ લેખનનો સંકલ્પ થયો પૂર્ણ. રામ નામ લેખનમાં ભક્તોના ભારે ઉત્સાહને લઈને ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સુધી રામ નામ લેખનનું કાર્ય રહેશે અવિરત. આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે 51 લાખ રામ નામ લેખનો શરૂ કરાયો હતો સંકલ્પ. અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહાઅવસરને લઈને દેશભરમાં લાંબા સમયથી ચાલતી તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ત્યારે પાટણમાં પણ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શરૂ કરાયો હતો સંકલ્પ. પાટણમાં સરસ્વતી નદી કાંઠે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામ નામ લેખનનો સંકલ્પ શરૂ કર્યો હતો. 51 લાખ રામ નામ લેખનનો સંકલ્પ શરૂ થતાં જ મંદિર પરિસર ખાતે દર્શન માટે આવતા ભક્તો ભગવાન શ્રી રામ નામના લેખનમાં પણ ભાગીદાર બન્યા. તેટલું જ નહીં, ભગવાન શ્રી રામનું નામ લેખનના આ સંકલ્પમાં સામાજિક સેવાકીય સંસ્થાઓ, જાણીતા કલાકારો, સંતો અને મહંતોની સાથે સાથે નાના બાળકોથી લઈને વૃદ્ધો અને યુવાનો પણ જોડાયા હતા. આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં જ કુદરતના ખોળે અને ભગવાન શિવના સાનિધ્યમાં હળવા મનથી રામ નામ લેખનમાં સહભાગી બનીને સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી. વહેલી સવારની મહાદેવની આરતી સાથે શરૂ થતા રામ નામ લેખનનો સંકલ્પ મોડી રાત સુધી અવિરત રહ્યો છે. ભક્તોને જ્યારે પણ મન થાય છે ત્યારે ભગવાન રામ નામના લેખનમાં જોડાયા અને સંકલ્પમાં સહભાગી બન્યા. ભગવાન શિવના સાનિધ્યમાં રામ નામ લેખનનો લઈને ભક્તો સંકલ્પમાં તો જોડાયા, પરંતુ 51 લાખ રામ નામના લેખનમાં સંકલ્પ સાથે ભક્તોએ પણ રામ નામ લેખનનો સંકલ્પ કર્યો પૂર્ણ. કોઈ ભક્તે 1 લાખ તો કોઈ ભક્તે 1.5 લાખ રામ નામ લેખનમાં સંકલ્પ પૂર્ણ કર્યા અને સંકલ્પ સાથે રામરાજના સાક્ષી પણ બન્યા. પાટણમાં સરસ્વતી નદી કાંઠે આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો દ્વારા લખાવેલ 51 લાખ રામ નામ લેખનમાં સંકલ્પમાં જોડાઈને ભક્તો પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યા છે. જય શ્રી રામ. આ સંકલ્પ મેં એક દિવસ દર્શન કરવા આવ્યો હતો, તો હું બધાના ધર્મપ્રેમી જનતાએ આવતા લખવા એટલે હું જોયું હતું. પછી મને પણ મનમાં થયું કે હું પણ સંકલ્પ લઉં અને આપણે રામ અયોધ્યામાં જે પ્રતિષ્ઠા થવાની છે તો આપણે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પણ આપણે સહભાગી બનીએ. એટલા માટે મેં પણ 1 લાખનો સંકલ્પ લીધો છે અને એ પણ પૂરો થવાયો છે અને રામ ભગવાન આપણને પૂરું કરે
અને દરેક ધર્મપ્રેમી જનતાને અહીંયા આવો અને આ રામ નામ લખવાથી એક અલગ જ પ્રકારની ઉર્જા થાય છે અને અહીંયા એવું એ રીતનું આયોજન કરેલું છે કે આનંદેશ મહાદેવ પરિસરમાં જ આ લેખન કાર્ય પૂરું થાય અને 51 લાખનું જે આપણે સંકલ્પ લીધેલું છે તો એ રામ ભગવાન આપણે બધાને સહભાગી થઈને ધર્મપ્રેમી જનતા પૂર્ણ કરાવે. ઘણા સમયથી સંત મહાત્માઓની તપસ્યાથી આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે ઉજવાઈ રહ્યો છે. આ અંતર્ગત શ્રી આનંદેશ્વર મહાદેવ સમિતિ દ્વારા 51 લાખ રામ નામ લેખનનો અહીંયા સંકલ્પ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત અમારી લિયો ક્લબ ઓફ પાટણની ટીમ અને અમે બધા અહીંયા આવ્યા છીએ અને આજે 51,000 રામ નામ લેખનનું અમે સંકલ્પ પૂર્ણ કરવાના છીએ અને કાલે પણ આવવાના છીએ અને બીજા જેટલા પણ થાય એટલા અમે રામ નામ લેખનનું કરીશું અને દરેક રામ ભક્તને અમે આહ્વાન કરીએ છીએ કે દરેકે અહીંયા આવે, રામ નામ લેખનનો સંકલ્પ પૂર્ણ કરે અને આનાથી એટલી બધી ઉર્જા મળે છે કે ખરેખર આજે બહુ ગર્વની લાગણી અનુભવાય છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત વાહન ચાલકોને માર્ગદર્શન આવ્યું આપવામાં. માજીસા પેટ્રોલ પંપ ખાતે યોજાયો કાર્યક્રમ. 50થી વધુ ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ અને કિચનનું કરવામાં આવ્યું વિતરણ. આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે 51 લાખ રામ નામ લેખનનો શરૂ કરાયો સંકલ્પ. ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સુધી રામ નામ લેખનનું રહેશે કાર્ય. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે પાટણમાં 51 લાખ રામ નામ લેખનનો સંકલ્પ થયો પૂર્ણ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.